રહ્યા છો અભિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તારીખ 9/8/2024 રોજ વિશ્વ આદિવાસી દિવસ હોવાથી તે નિમિત્તે આજરોજ આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 9/8/2024 રોજ વિશ્વ આદિવાસી દિવસ હોવાથી તે નિમિત્તે આજરોજ આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી દેલવાડાથી નીકળીને ડિંડોલી ફાટકથી ગોડદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી દેવત ગામ, કુંભારિયા, સારોલી, પૂણા ગામ, સાયોના પ્લાઝાથી થઈને સીતાનગર ચોકડી અને ત્યાંથી બુટ ભવાની થઈને કાપોદ્રા પોલીસ મથકની હદમાં પ્રવેશ કરી અને ગાયત્રી રચના થઈને કાપોદ્રા 4 રસ્તાથી ઉત્તરાણ પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશ કર્યો। ત્યાંથી અમરોલી વિસ્તારમાં ઉત્તરાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવી। તેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઉદય મેર, અભિક્રમ ન્યૂઝ, સુરત। તમારું નામ? હું પ્રવીણ જી રાઠોડ, સુરત શહેર પ્રમુખ। આપણે રેલીનું સદર જે રૂટ છે એ આપણે દેલવાડા ગામથી સારોલી થઈ પૂણા ગામની હદમાં અને કાપોદ્રા થઈ આપણે જે ઉત્તરાણ રેલવે સ્ટેશનનું ગ્રાઉન્ડ છે ત્યાં જઈ આપણે રેલીનું પૂર્ણાહુતિ થશે। સમાજને એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે અમારો જે આદિવાસી સમાજ છે એ દરેક રાજ્યની અંદર હોય કે દરેક દેશોની અંદર હોય, અમારો આદિવાસી સમાજ જુદી જુદી જગ્યાએ વસે છે અને 1982ની અંદર યુનો દ્વારા ઘોષિત કરેલ અમારો જે વિશ્વ આદિવાસી દિવસ છે એ આ 9મી ઓગસ્ટને દિવસે અમે ધૂમધામથી અમારો આ દિવસ ઉજવીએ છીએ અને અમે સમાજની અંદર એક મેસેજ એવો પાસ કરવા માંગીએ છીએ કે અમારો આ જે તહેવાર છે એ દરેક સમાજને આજે જાહેર રજા આપવામાં આવે છે, તો અમારો જે વિશ્વ આદિવાસી દિવસ છે એ દિવસને અમારો જાહેર રજા આમંત્રણ કરે અને અમારા કેલેન્ડરની અંદર જાહેર રજા હોવી જોઈએ એવું અમે માંગીએ છીએ।